નડિયાદનું સંતરામ મંદિર જ્યાં પોષી પૂનમ પર હજારો કિલો બોર ઉછળ્યા। વર્ષોથી ચાલતી માન્યતા મુજબ આજના દિવસે મંદિરમાં બોર ઉછાળવાથી જે બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તે બાળક બોલતું થઈ જાય છે। આ માટે જેટલા કિલોનું બાળક હોય એટલા કિલોના બોર ઉછાળવાના હોય છે। આજના દિવસે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ સંતરામ મંદિર પહોંચ્યા। પોતાનું બાળક બોલતું થાય તે માટે મંદિરના પ્રાંગણમાં બોર ઉછામણીની વિધિ કરી। પોષી પૂનમ પર નાના મોટા ફેરિયા પોતાનો ધંધો મૂકી મંદિરની બહાર બોર વેચતા હોય છે। સામાન્ય દિવસો કરતાં આજના દિવસે બોરના ભાવમાં પણ વધારો હોય છે। એના બોર વેચાય આ કહેવત આપણે ગુજરાતીમાં તો સાંભળી છે, પરંતુ અહીં આગળ એ કહેવત સાકાર થતી હોય તેવું લાગી રહ્યું છે। અહીં આગળ અત્યારે આપણે નડિયાદ સંતરામ મંદિરમાં છે। આજે પોષી પૂનમ અને પોષી પૂનમના દિવસે લોકો અહીં આગળ હજારો કિલો બોર ઉછાળતા હોય છે। બોર ઉછાળવાની મહિમા જે છે તે જે નાનું બાળક હોય છે પોતાના ઘરે પોતાના સંબંધીનું કે આસપાસનું જે કોઈ બાળક હોય છે તે બાળક બોલતું ના હોય તો તેના માટે અહીં આગળ બોર ઉછાળવામાં આવે છે। દૂર દૂરથી ભક્તો અહીં આગળ આવતા હોય છે, ફોરેનથી પણ ભક્તો અહીં આગળ આવતા હોય છે। એવા જ એક ભક્ત આપણી સાથે જોડાયા છે। શું નામ છે તમારું ને ક્યાંથી આવો છો? વિનેશ આવું છું લંડનથી। તમે આજે બોર ઉછાળવા માટે આવ્યા છો, કોઈ બાધા હતી શું? ના બોર ઉછાળવા આવ્યો છું અને ફર્સ્ટ ટાઈમ જોયું। રીલી ગુડ, યા ડિફરન્ટ। આવું ના મળે ત્યાં જોવાનું લંડનમાં, આવું થાય જ ના। ભીડ એટલી બધી હોય ને અને ઇટ્સ ગુડ રીલી એન્જોયિંગ। કેવું લાગ્યું તમને? બોર ઉછાળતા હોય છે, લોકો લેતા હોય છે અને બાધા માનતા હોય છે। એ જ અન્ડરસ્ટેન્ડિંગ ના હોય, પણ નીચ છે ને પૃથ્વી અને મારી વાઈફ પ્રીતિ મને સમજાવે કે શેની માટે એ લોકો કરે છે કે ના કરે છે। તો લાસ્ટ યર આવ્યો તો લાસ્ટ યર છે ને મહિનું ના આવવાનું કે બહુ ગીરદી હતી અને મારી નીચ ચાલો માસા લઈ જાઉં તમને। ઓકે, અન્ય એમના પત્ની જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેન? પ્રીતિબેન। પ્રીતિબેન, તમે બોર ઉછાળવા માટે આવ્યા છો, કેવી બાધા હતી? અમારે કઈ ખુશીનું જ છે, બાધા કઈ નથી। દર ખુશી વર્ષે આવો છો? અમે લાસ્ટ યર આવ્યા હતા અને આ વર્ષે કહી શકાય કે દૂર દૂરથી ભક્તો અહીં આગળ બોર ઉછાળવા આવતા હોય છે। એવા જ એક ભક્ત આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। તમે બોર ઉછાળવા માટે આવ્યા છો, તમારી કોઈ બાધા હતી કે શું? બાધા હતી અમારે, શું બાધા હતી? છોકરાઓને બોલવામાં તકલીફ હતી તો એના માટે અમે બાધા રાખી હતી। 1.25 કિલોનો બાધા હતી, અત્યારે 2.5 કિલો કરીને એ બાધા પૂરી કરીએ છીએ। ગુજરાતીમાં કહેવત છે, બોલે એના બોર વેચાય, તેવી જ કહેવત અહીં આગળ સાકાર થાય છે। પોષી પૂનમ અને પોષી પૂનમ સંતરામ મંદિર નડિયાદ ખાતે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાતી હોય છે। અહીં આગળ હજારો કિલો બોરની ઉછામણી થતી હોય છે। આ બોર એટલા માટે ઉછાળાતા હોય છે કે પોતાના ઘરે પોતાના સગાવાલા કે આડોશ પાડોશમાં જે કોઈ બાળક હોય તે બોલતું ના હોય તો તેની બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે અને તે બાધા માનતા પૂરી થતી હોય છે। આપણી સાથે એવા જ અહીં આગળ શ્રદ્ધાળુઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મૌલિક પ્રજાપતિ, મૌલિકભાઈ, ક્યાંથી આવો છો? નડિયાદથી। શેની બાધા હતી? બાધા નથી, એમના જ ખુશીથી જ ઉછાળીએ છીએ। આમ જનરલી કઈ બાધા રાખતા હોય છે? લોકો છોકરું ના બોલતું હોય તો એની માટે રાખતા હોય છે। બીજા એક બેન જોડાયા છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। બેન, શું નામ છે તમારું? કિંજલ પ્રજાપતિ। કિંજલબેન, તમે બોર ઉછાળી રહ્યા છો, શું બાધા હતી? બસ બાળક હરખું ન બોલતું હોય અથવા થૂથવાતું હોય એની માટે સંતરામ મહારાજને બાધા રાખવામાં આવે છે બોર ઉછાળવા માટેની। જે પોચી પૂનમના દિવસે છોકરાના વજન પ્રમાણે આપણે બોર ઉછાળવામાં આવે છે આપણા હરખથી, અને ઘણા હરખથી પણ ઉડાડે છે દર પોચી પૂનમે। બસ કહી શકાય કે જે રીતના અહીં આગળ પોષી પૂનમ ધામધૂમપૂર્વક ઉજવાતી હોય છે, હજારો શ્રદ્ધાળુઓ અહીં આગળ પહોંચતા હોય છે। શું નામ છે બેન તમારું? ઉર્વશીબેન। ઉર્વશીબેન, આજે અહીં આયા છો, પોષી પૂનમ છે, બોર ઉછાળવાની બાધા હતી, શું હતું? બાધા હતી, મારા બેબીના બાબાની બાધા 5 વર્ષની રાખી છે। દર વર્ષે હું અહીંયા આવું છું બોર ઉછાળવા। મારા શ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં। એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે।